જયદેવ બાપ એમ કહે, રેણી વગરનો કોઈ જીવ ગમે એટલું ભજન કરતો હશે, ગમે એના નામ માથે ઓળગોળ રમતો હોય, પણ એની પાસે રેણી હોય તો એને ખરો રંગ ન લાગે. કારણ ભાગવત ગીતા ગાવે તોય ખરા ટાણે ખૂટી જાવે. ભાગવત મોક્ષદાયની કથા, આને કદાચ વાંચતો હોય ને તોય ખરા ટાઈમે ખૂટી જાય. એનો અર્થ શું થાય? તો કે બ્રહ્માજીએ 4 વેદ રચ્યા, એ વેદ નો પોગે, વાણી નો પોગે, પંડિત ને મુનિવર નો પોગે. જ્યાં ગીતા કો ગમ નહીં ન્યા પડ્યા છે સદગુરુ કા ઉપદેશ. એટલે એમ કે બાપ ખરું ટાણું આવશે ને ત્યારે ખૂટી જાહે. તો રેણીનો અર્થ શું? તો ગંગા સતી પાનબાઈ આપણી બાજુમાં થઈ ગયા ને એના 52 ભજન છે. આ 52 ભજનની માલપા આપણને ભગવાને મનુષ્ય બનાવ્યા. કોઈને 20 દરવાજા નથી આપ્યા, કોઈને 5 નથી આપ્યા, બધાને 9 આપ્યા છે. 10મી ખિડકીમાં ઠાંસીને ખડક્યું. આને કોઈ ખોલે એના પછી મન ડોલે બાપ. આ કાયાની માલપા જે 9 દરવાજા છે એ માના ઉદરની માલપા હોય ને ત્યારે એ બંધ હોય. અને જેવો માં આપણને 9 મહિનાનો સમય પૂરો થાય એટલે જગતની માલપા જન્મ આપે. અને જન્મ આપ્યા પછી આપણે જ્યારે નાળ વધેરે ને બાપ, એ નાળ વધેરા પછી બાળક રાડ નાખે. એ પેલા રાડ ન નાખે. એ નાળ વધેરે એટલે એ બાળક ફડકી જાય. ઓલા 9 બન્યું હોય ને એ એક હારે ફટક કરતા ખુલી જાય એટલે બાળક સિંહ નાખે, રાડ નાખે. પણ એ રાડે નથી નાખતું, એ રોતુંય નથી. તો એ મને તમને કાંઈક કહેવા માંગે. બાળક શું કહે છે? તો કે માના ઉદરની માલપા એક બૂંદનું ટીપું પડે ને જ્યાંથી બાપ ઘાટ ઈ ઘડાય, 9 મહિને તુંબડું પાકે. એક ઈ નાદનું બૂંદનું વચન, અને બીજું નાળ વધેરે ત્યારે બહારથી આવે પવન રૂપમાં ઈ નાદનું વચન. આ નાદ બૂંદનો વિસ્તાર આ ધરતીના ધડે વચન પડ્યું છે. ઈ વચન સતગુરુ બતાવે તો એ જીવ કદાચ પકડી લે ને તો સંતો કહે વચન કી મેંઢ હે વચને ભયો પ્રકાશ. વચન રમે 14 લોકમાં એ લાખા, આ વચન કોક વિરલાની પાસ. તો વચન છે ક્યાં? તો કે વચન ધરતીના ધડે એ કોઈને ન જડે, અને જેને જેને જડે એને ધૂપ ધજાને શ્રીફળ ચડે. આ જે વચન છે એ બાળક રોતું નથી. બાળક એ વચન 2 બોલે છે. એની સામે ભમોદરામાં સુખરામ બાપા થઈ ગયા. એ સુખરામ બાપાએ પદ એનું લખ્યું, કોઈ બોલ સુને બેહદ કારે રામ, દ્વાર ખોલે અનહદ કા. કોઈ બોલ સુને બેહદ કારે રામ, द्वार खुले अनहद का. सत चित का स्वरूप भासे कोई, सत चित का स्वरूप भासे कोई. झगड़ा रहे नहीं जगत का रे, झगड़ा रहे नहीं जगत का रे राम. झगड़ा रहे नहीं जगत का रे राम, द्वार खुले अनहद का. कोई बोल सुने बेहद का रे राम, द्वार खुले अनहद का. कोई बोल सुने बेहद का तो एना द्वार खुले अनहद का. चित कहता शरीर सत चित का कोई स्वरूप ने भासे तो झगड़ा रहे नहीं जगत का. મન પછી એના મેલ નો રે બાપ, મનના મેલ ધોવાઈ જાય. અને આ મારું તમારું જે મન છે ને એના માટે કોઈ હાબુ જ નથી. કોઈ એવો લક્ષ્ય હાબુ આ દુનિયામાં નથી સતગુરુના વસન સિવાય. એ મન નાભીની નીચે અષ્ટકમળ, એ અષ્ટકમળની માલપા માયા પડી છે. માયા જરાક હિલોળો લે ને આમ સેજ એટલે મન ઘોડા ઘોડે ઉપર ઠેકડો મારે. મન કોઈનું હેઠું બેહતું નથી. એ મનને સ્થિરતામાં પકડાય તો નહીં જ, કારણ કે એ નિરંજન દેવ છે. મનુષ્યનું મન છે ને એ નિરંજન દેવ છે. બ્રહ્મા વિષ્ણુ મહેશ આમાં છે, નિરંજન દેવ આમાં છે. 33 કોટી દેવી દેવતાઓ જેને આપણે ગોતવા નીકળ્યા છીએ બહાર, એ બધા તમામે તમામાની માલપા છે બાપ.
આ પિંડની બારું કાંઈ નથી. સદગુરુનો ઉપદેશ લે એટલે ખબર પડે. શરીરની બહારની વસ્તુ કોઈ ન બતાવે. નકર તો કોક સંત એમ ન કે જાઓ તમે હરિદ્વાર ગંગાસાગર કે ફલાણી ઠેકાણે જાઓ ત્યાં તમારો ઉદ્ધાર થઈ જાય. મેળ જ ન આવે. કારણ હસલો કેવી છે, જીવ કેવી છે, એનો ઉદ્ધાર કરવો હોય ને તો આપણે જ પોતે જ કરીએ. કી બીજાનું કામ નહીં, બીજા કાંઈ કરી ન દે. ગમે એવા બાપુ હોય, ગમે એટલા તપસ્વી હોય, આપણે માથે હાથ મેકે તો કાંઈ આપણી કાયા એમની ન થઈ જાય, કાંઈ આપણા કર્મ બળી ન જાય. એવું ન બને. કારણ સંતો બતાવે. અરે સતી તોરલ બતાવે જાડેજાને, જાડેજા તને અત્યારે મરણની ઘાત લાગે છે, તારે તરવું છે તો કે હા. તોરલને કેવું જોઈએ ને, જા દ્વારકા, એમ દ્વારકા વાળાને સંભાળ, અયોધ્યા વાળાને સંભાળ, હેમાળા વાળાને સંભાળ. કોઈનું નામ દીધું, કોઈ ભગવાનનું નામ દીધું, ખાલી એટલું જ કીધું, જાડેજા તારે તરવું હોય તો તું કેવલ ને કેવલ તારો પોતાનો સંયમ ધર્મ સંભાળ. પોતાનો ધર્મ, બીજાનો નહીં, તારો ધર્મ સંભાળ. અને ઠેકાણું જોઈને તારા પાપ ઠલવી નાખે એટલે પોકારી નાખ. જા નાવડી તારી મારો ઠાકર તારી દે. અને તારી દીધી એની તારી દીધી હોય, મારીને તમારી થોડી જાજી નહીં તારે. અને એક કીડીના પગે અડે એટલું કદાચ સત્કર્મ મારથી તમારથી થઈ જાય. આ ધન સુવાસ રૂપી મનન તમને આપ્યું ને, એની સામે ઉભારીને જવાબ તો દઈ શકશું ને કે મેં આમ ને આમ કર્યું તો એમ. કાંઈ નહીં કર્યું હોય તો હવે દૂધ ને રોટલા ને શાક ને હારા હારા લાડવાની બધું ખાઈ છે, એ તો મારા બાપ શરીરનો ખોરાક છે. એ શરીરનો ખોરાક છે. આત્મો કાયામાં બોલે એનો નહીં, તો કાયાની માલિપા બોલે એનો ખોરાક શું? તો કે સત્ય વસ્તુ. સત સિવાય એને કાંઈ ભાવતું નથી. એને તમે ખોરાક આપો એટલે એને તમને મજા આવે, તમને ઊભું થવાનું મન ન થાય. અત્યારે તમે થીરતાના ઘરમાં બેઠા છો તો ઓલો માલિપા બેઠો એને ગમે છે બોલે, અને એ બેઠો બી એક જ છે, એમાં નોખો નથી. મારો તમારો ઘાટ નોખો છે. બાકી કાયામાં બેઠો તો એકનો એક જ છે બાપ. હાથી ઉપર તું, એ કે ધોળીમાં બેઠો તો તું, પકડવા વાળો તું, સોરે તું, મારવા વાળો તું, તું જ છો, બીજો કોઈ છે જ નહીં. પંજાબની માલપા ગુરુ નાનક થઈ ગયાનું એક પદ સાક્ષી પૂરે. સકલ હસ મેરે રામ હમારા, સકલ હસ મેરે રામ હમારા, રામ બના કોઈ ઠામ નથી. પિંડ બ્રહ્માંડમાં જોત પાસી ભાઈ, નામ સમો વડ કોઈ નથી. પિંડ બ્રહ્માંડે કોઈ જુઓ તપાસી, નામ સમો વડ કોઈ નથી. નામ સમો વડ. આ દુનિયામાં નામ સમોવડ કોઈ નથી. આપણું નામ જે હોય ને, ખાલી શરીરમાં એને ગોતવાની કોશિશ કરો કે મારું નામ કાનજીભાઈ છે, તો આમાં કાનજીભાઈ છે કઈ જગ્યાએ? તોરલે સધીરાને ઈદ કીધું, સધીરા તને વચન કોને આપ્યું હતું? તમે આપ્યું હતું, તોરલે આપ્યું હતું. આ કાયાની માલિપા તોરલ ગોતી લે બાપ. એ તોરલ ગોતવા ગયો ને સધીરો, એટલે એને હાડ માસનો કોથળા સિવાય કાંઈ દેખાનું નહોતું. એટલે પગની માલિપા પાઘડી મેં કીધી, તું તો મારી માં છો બાપ. તું તો મારી માં છો. આ માર્ગ મને દેખાય. એટલે એમ મારો કહેવાનો હેતુ, રેણી વગરનો રામ નો રીજે. આપણે ગમે એની ભક્તિ કરતા હોય, ગમે એને. અને આ સતગુરુનું વચન એવું છે, ધરતીના દળે જે વચન પડ્યું છે ને, એ વચન એવું છે, એ વચન વાગોળો. તમે ફાવે એને માનો. અરે ખેતરના ખૂણે કદાચ સિંદૂર વાળો પાણો કરીને માનો, એ પીર થઈને એક દી બોલે. પણ પેલા પિંડને કોઈક બોલાવે તો. આ નીજને ઓળખે ને તો ઓલી બીજ ઉગે એને ઓળખે. બીજને પુણ્યમ બી એક જ ઘરમાં રહે, પણ એમ ઓળખાય નહીં. એક જ ઘરમાં પણ એ ઓળખાય નહીં. એમ નીજને કોઈ ઓળખે થોડું જાજુ તો બીજને ઓળખે, નકર બીજને ઓળખે નહીં. કારણ કે સંતોની વાતો એવી હોય, આથમણી કહેવાની હોય, ઉગમણી દેખાડવાની હોય. હા, સીધે સીધું કહી દે તો હાવ ઓલાને ગળે ઉતરે જ નહીં. એટલે આ બધી અટપટીઓ વાતો બાપ. અને શરીરને પોતાને કોઈ વીખવાની કોશિશ કરશે, કોઈ એમાં અંદર ઉતરવાની કોશિશ કરશે તો થોડું જાજુ જાણીને જશે. બાકી ગમે એ કમાણી ન કરે, કરોડો રૂપિયાનું ભલે દાન આપે તો એ તો ઢાલ છે. દેખીતા દાખલો, વીરપુરની માલપા ભોજા બાપા બેઠા અને જલારામ બાપા નીકળ્યા. કીડિયારી પૂર્વ માજન ક્યાંપા કે બાપા હમણાં વળતા આવું ને,
આ થોડુંક ધર્મ કરતો વળતા આવું એટલે તમારી પાસે આવું. એ આવ્યા વળતા ગમાજીને ક્યાં ગયા હતા કે બાપા થોડુંક ધર્મ કરવા ગયો હતો. ધર્મ કરવા કે હા, કે ધર્મ એટલે શું? ભોજા બાપા પૂછે કે બાપા થોડીક કેડિયારી પૂરવા ગયો હતો. અરે મહાજન, એ તો તમે ઢાલ કરી, ધર્મ નહીં. ધર્મ તો કાંઈક બીજી વસ્તુ છે બાપ. ધર્મ એવું કાંઈક બીજું છે. આ તો તમે કીડી બનશો તારે એ તમને પૂરશે. અત્યારે તમે કીડિયારી પૂરવા ગયા તો બાપા ધર્મ કોને કહેવો? આવજો ફતેપુર, સમજાવીશ. તમારે ધર્મ જાણવો હોય તો આવજો ફતેપુર. અને ગયા ગુરુના શરણની માલપા બાપ શીશ મેક્યું અને ઉપદેશ લીધો. જોકે વાત તો એની, આ તો કોઈ પણ સંતની વાત લઈ વાતો બધી લાંબી જ હોય. ભોજા બાપા બોલ્યા, સાસલા તારા ગલે એક દી અલા આવશે. આપણે બધા જાણીએ છીએ, જોઈ છે અલા આવી હતી, હજી નિશાની મેકીને ગઈ છે. એમ આવે આપણે એમ કેવી ભક્તિ કરે એનું પ્રમાણ. આ છોકરા આપણા નિહાળીમાં ભણવા જાય ને ભાઈ, એને 12 મહિને ઓલા માસ્તર પરીક્ષા લે. આપણે 15 વર્ષ સુધી ભણવી તો કોઈ પરીક્ષા જ નહીં. ભક્તિ કરે એની કોઈ પરીક્ષા જ નહીં. પહેલા સંતો લેતા, એકાબીજી ભેગા થતા, બેહતા, ઉઠતા, એકાબીજાના મન જાણતા, અનુભવની વાતો કરતા. અત્યારે એ કાંઈ નહીં, બસ 2 દોડ, ત્રીજી દોડ કોઈની નહીં. એક કાયાની વાહે દોડીને બીજી માયા વાહે દોડી, ત્રીજી દોડી કોઈને નથી બાપ. અને હું તો કાયમ કહું છું, ભગત કોને કેવો, સાધુ કોને કેવો? ભગત કોઈ દે માંગે નહીં, અને માંગે તો એને ભાંડકા ભવાયો સમજવાનો. સતી કોઈ દે કૂટે ને કૂટે તો સમજી લેવાનું આ સતી નથી. હે, જેને 1000 હાથવાળાનું ઘર માંડ્યું હોય એ થોડો માંગે. આપણે અત્યારે થોડાક છૂટા પૈસાવાળા 500 નોટોવાળા હોય ને, કદાચ 50 વીઘા જમીન હોય, 2-3 ટ્રેક્ટર ને આમ તો બધું રાગે તાબે મુજબ હોય. હવે આપણી કરતાં કોઈક 1000 વીઘાવાળો, કોઈક 2000 વીઘાવાળો, જેના ઘરે 25 નોકર કામ કરતો, એના ઘરે આપણી દીકરી દેવી તો એ હોવારું કરીને લઈ જાય. દાડીએ થોડો મેક લઈ, કેમ કે એના ઘરે 25 માણસો કામ કરે ને રૂપિયાનો પાવર છે. હવે એ રૂપિયાના કાગળિયાના રૂપિયાનો જો એને પાવર હોય તો આ તો વિશ્વનો માલિક છે બાપ. હે, મોટી બેંક આખા વિશ્વની, એની વહુ બને થોડી માગવા જાય. હે, એટલે હમણાં ભાઈ ગાતા હતા ને, ગુરુજીના નામની હો માળા ડોકમાં. એ આ પ્યારીએલી માળા નહીં, આ સુવાસની માળા છે બાપ. સુવાસ કરીએ ને ઘણા આપણા ગઢિયા કહે, હું તો રોજ સવારમાં જાગી અને 11 માળા કરું. 24 કલાકની એક માળા છે. કરોડોમાં કોક જીવ ફેરવીએ કે નગર કોઈની તાકાત નથી. 24 કલાકે એક માળા. ગંગા સતી એમ કે નહીં પાનભાઈ, 24 કલાકના 21,600 સુવાસાને કાળ ખાઈ જાય, આમાંથી બસે એટલા તો આપણા બાપના. એ જ આપણા નફો, એ જ આપણી કરણી, એ જ આપણી લક્ષ્યમાં લીધા ગણાય. બસે એટલા જ આપણા. હવે તમે વિચાર કરો, તમારા ગામમાં રામજી મંદિર હોય ને, સાંજે પૂંજારી પૂંજા કરવા ન જાય, સવારમાં લક્ષ્મણ ધોકો લઈને આવે કે સાંજે કેમ નથી આરતી કરી દે, હવે ધોકો લઈને. કરવાનું કારણ શું? તો કે બસ આવડું આ સુવાસા સતના ઘરમાં જાય, માહલી પેઢી વણશંકર ન થાય. આ જ હેતુ એનો. અત્યારે તમે બધા બેઠા, તમારી કાયાની મારી પાસે ખોટો વિચાર ઊભો ન થઈ કે હું લેવા હસલો અત્યારે સ્નાન કરી રહ્યો છે. હે, હસલો એને મોજ આવે હસલાને, કેમ કે એનો ખોરાક એને મળી રહ્યો છે, એટલે એને આનંદ આવે છે, એટલે શાંતિથી બેઠો છે. બીજું કાંઈ છે નહીં બાપ. મનુષ્યનું જીવન સુવાસા માથે છે. સુવાસા આપણા ક્યાં નાખવા, કેમ નાખવા, એ આપણા હાથની વાત છે. આપણે સતમાં કેમ રહેવું? રજોગુણમાંથી નીકળ્યા પછી તમોગુણમાં ગયા, તમોગુણમાં નીકળીને સત્વગુણમાં કેમ ઠેરાવવું એ જ જોવાનું છે. બાકી મનુષ્યને આખો દી રજોગુણમાં ફરે, મારું મારું જ કરે, ભેગું કરી લેવું, 2 બંગલા 4 બંગલા, 5 ગાડી 3 ગાડી, ઓલી આમ થઈ જાય, ઓલું આમ પાકી જાય, ઓલું આમ પાકી જાય, તો પોતે પાકી જાય. બધું પકવવા જાય ને તો પોતે હોતે પાકી જાય. રજોગુણમાં જ રમે તો રજોગુણી માણા મારું મારું કરે. તમોગુણી માણા તો કે એને બોલાવ્યો ન થાય, બોલાવીને કે ભાઈ અહીંયા હું છે, ડારા દે આપણને. એમ આમ આપણને એમ થાય કે આ તો આપણીમાં વડકા કરે, ખીજાય છે, કેમ કે ડોળા કાઢે. આ તમોગુણી જીવ છે. સત્વગુણી કેવો હોય બાપ? એની વાણી વિવેક સિવાય હાલે નહીં. એની કાયામાં વિચાર હાલે ને તો સત્વગુણના જ હાલે, સત્યના જ હાલે, ધર્મના હાલે. એમ ધર્મ એવું કાંઈક નોખી વસ્તુ છે, પદાર્થ કાંઈક નોખું છે. શ્વાસ ક્રિયા કરશો, સ્મરણ કરશો બાપ, તો જ
બાકી આપણા મારા ને તમારા ઉતરતા પગથિયા છે, ભગત ચડતા પગથિયા આપણા નથી. અને હવે તો આપણે બાળપણ ખોયું ખબર વગરનું. નકર હું તો ઘણી વખત હડમતાળ આવું તો વિચાર કરું કે કેવો સમય હતો કે આજ નિહાળ હું ભણ્યો 1 ચોપડી ભણ્યો, 10 વર્ષ પણ 1 જ ચોપડી ભણ્યો. અને આજ નિહાળ અને હું કેવા ભમોડા ફેરવતો મને હજી યાદ આવે. બાળપણ આપણને બધાને યાદ આવે જ, ન આવે એમ નહીં, પણ એ ક્યારે વયું ગયું ની ખબર ન રહી. પછી આવી યુવાની, હવે યુવાનીમાં જુવાની જોર મારતી છે, સટકતી સાલ 4 દિવસનું સટકું. એ કેમ યુવાની વહી ગઈ ખબર ન રહી. અને 51માં 52માં વનમાં વહી ગયા. હવે પાદરમાં ન હંખ આવ્યું, સીમાડે હંખ ન આવ્યું ને હવે વનમાં ગયા. ન્યાય મારા બાપ ભડકા, આ જીવને લઈ ક્યાં જાઓ અને ક્યાં હંખ આવશે, ક્યાં શાંતિ મળશે? સંતો કે બતાવે છે કે શાંતિ સાણા વીણવા ગઈ, બહુ આગી નીકળી ગઈ. એક સંત માતીમાં સત્સંગ કરતા હતા ને એને મજા આવી ગઈ, ત્યાં બેસી ગઈ છે. હવે એને ગોતવા એના હગા માસીની દીકરી નીકળે છે આખી દુનિયામાં, અશાંતિબેન. ઓલી શાંતિ મળતી નથી, અશાંતિ આંટા મારે. હે એ જીવલડા જાગજો રે, આવડદાનો દિવસ ઓછો થાય. એ જીવલડા જાગજો રે, આવડદાનો દિવસ ઓછો થાય. દિવસ ઓછો થાય સુવાસો તારો, દિવસ ઓછો થાય સુવાસો તારો, લાખ લાખ નો જાવે જીવલડા જાગજો રે, આવડદાનો દિવસ ઓછો થાય. આ રળી રળીને ભાઈ ભેગું કર્યું ઘણું ઘણું કરવાનું કહો છો. આ રળી રળીને ભેગું કર્યું ઘણું ઘણું કરવાનું કહો છો. પાઈ કે પાછળ નહીં આવે, પાઈ કે પાછળ નહીં આવે, મોંઘો મન ચોખ્ખો છો જીવલડા જાગજો રે, આવડદાનો દિવસ ઓછો થાય. દિવસ ઓછો થાય સુવાસો તારો, લાખ લાખ નો જાવે જીવલડા જાગજો રે, આવડદાનો દિવસ ઓછો થાય. આ સણભંગી ભાઈ ભાયા તમારી, એના નથી રે ભરોસા. આ સણભંગી ભાઈ ભાયા તમારી, એના નથી રે ભરોસા. મોંઘો મન કયો અવસર અમૂલો, મોંઘો મન કયો અવસર અમૂલો, ઘડી પણ નો તમે કોશો જીવલડા જાગજો રે, આવડદાનો દિવસ ઓછો થાય. આ શ્વાસે શ્વાસે હરી સમરી લ્યો ભાઈ, દિલડાના કાઢી દોશો. આ શ્વાસે શ્વાસે હરી સમરી લ્યો, દિલડાના કાઢીને દોશો. અવગુણ બીજાના ભાઈ આપ સહી લ્યો, અવગુણ બીજાના આપ સહી લ્યો, જગત હામુનો જોશો જીવલડા જાગજો રે, આવડદાનો દિવસ
દાસ વિઠ્ઠલ કહે વૈભવ કેરા ભાઈ અહીંયા રહે અવશેષો દાસ વિઠ્ઠલ કહે વૈભવ કેરા ભાઈ અહીંયા રહે અવશેષો મુવા પશે ભાઈ લખસો રાશિમાં મુવા પશે ભાઈ લખસો રાશિમાં ફોગટ ફેરો હાવ ફરશો જીવલડા જાગજો રે આવડદાનો દિવસ ઓછો દિવસ ઓછો થાય સુવાસો તારો લાખ લાખ નો ગાવે જીવલડા જાગજો રે આવડદાનો દિવસ ઓછો દિવસ ઓછો દિવસ એમ મારો તમારો એક દી ઓછો થાય છે એક દી વધતો નથી બાપ આપણે દીકરાનું સારું કરવા ઈસવી દીકરીનું સારું કરવા ઈસવી ગામનું કદાચ સારું કરવા ઈસવી ગમે એનું સારું કરવા ઈચ્છું પણ આપણા માટે આપણે શું કર્યું આપણે આખો દી બાપ ગમે ધંધો કરતા હોય ધંધે ગયા સાંજે ઘરે આવ્યા કોઈ દે મેન તમે હિસાબ ન કર્યો નોટું હોય ને સોનું ચાંદી હોય ને એનો હિસાબ રાખીએ આ કબાટમાંથી ઓલા કબાટમાં ઓલા ઘરમાંથી ઓલા ઘરમાં એમ ફેરવા કરવી એનો હિસાબ રાખવી પણ આપણા કર્મ ગતિનો આપણે કોઈ દે હિસાબ ન કર્યો જો બાપ હે કર્મ ગતિનો કોઈ દે હિસાબ ન કર્યો અને હું બહુ આગે ગામથી નથી આવ્યો મારું ગામ તમારી બાજુમાં જ છે હડમતાળા હું રહું છું સુરત નેહડા પ્રગટ નકળંગધામ આશ્રમ મારો ગુરુ આશ્રમ છે મારું નામ ગાંડા ભગત તરીકે ઓળખાય બાપા શરીર દેહનું નામ ગાંડા ભગત તરીકે બધા ઓળખે પણ આ તમે જે માયા મેકો છો ને એ મારે હાલતી નથી બાપ હું કથા વાંચું છું તોય ભલે સત્સંગ કરું તોય ભલે ભજન કરું તોય ભલે આ જગતનો ટુકડો છોકરાને 10 રૂપિયા નથી દેવાતા બાપ અને તમે આ કદાચ 100 રૂપિયા નાખો ને મારા બાપના નથી એ મારી કમાણી નથી આ હું તમારી સામે કાલાવાલા કરી રહ્યો એ પણ મારી કમાણી નથી મારા સંતોના વચનના પ્રતાપે બાપ હું સંતોની ટપાલું વાંચી રહ્યો છું આળી ભળી એક ડૂટી બજાવું છું મારી પાસે કદાચ 5,000 50,000 આવ્યો ને તેને ક્યાં વાપરવા એ મને ખબર હોવી જોઈએ મારા છોકરાને ઘરમાં નાખ્યા હોય ને દાણા ખવડાવવામાં મારી પેઢી ઉપડી જાય મારા બાપ જેવી તેવી આ વસ્તુ નથી કોઈ પણ જગ્યાએ તમે સત્સંગ કરો ભજન કરો પહેલાંનો સમય એવો હતો ભજન થતા ને તો બાપ સાધુડા ભજન ગાતા ને તો ગાતા ગાતા રોવા મળે ગાવાવાળો તો રોતો હોય સાંભળવાવાળા હોય તે રોવે એને બાપ વાણી આરે લેવા દેવી હતી કે અક્ષર આરે લેવા દેવી હતી મારા સંતોએ કેવું કેવી વિપત વેઠી કેવું કેવું કાર્ય કર્યું હે બાપ આ વાણી માથે ઓળગોળ થઈ જતા અને તેથી સિસ્ટમ આ પૈસા નાખવાની નહોતી સિસ્ટમ કઈ હતી તેથી બહુ ભાવ થાય ને તો બાપ 5 ફૂલ લાવીને મેકી દેતા માથે કાં તો અત્તર જરીક લાવીને છાંટી દેતા આ ભાવ હતો મારા બાપ સાધુ રીઝી જાય વાણીમાં ને તો એ પૈસા ન આપે સાધુડો પૈસા ન ફેંકે તો એ શું આપે તો કે બાપ એની પહાણીયાના ગુરુએ આપેલી મૂડી પડી હોય ને મૂડીમાંથી આપી દે હાલે બાપ જા તારો મનક્યો સુધરી જાય હે उन घर की कोई शान समझाओ ब्रह्म कहाँ से आया रे काया सोड़ी हंसो जावे जीव कहाँ समाया रे उन घर की कोई शान समझाओ ब्रह्मा विष्णु महेश नोता नोता मूले माया रे ब्रह्मा विष्णु महेश नोता नोता मूले माया रे मोटा धनी ने जीभ नोती
नाद कहाँ समाया रे, उन घर की कोई शान समझाओ। कोई पूंदे शिव ने शक्ति, कोई पीरू ने जगावे, कोई पूंदे शिव शक्ति, कोई पीरू ने जगाया। विरला खोजे गगन मंडल में, विरला खोजे गगन मंडल में, गाफिल गोता खाया रे, उन घर की कोई शान समझाओ। ब्रह्म कहाँ से आया रे, काया सोड़ी हंसा जावे, शिव कहाँ समाया रे, उन घर की कोई शान समझाओ। सुर घर सुर है, शशि घर शशिया, सुर घर सुर है, शशि घर शशिया, क्या जैनून ठहराया। सुरता सुहागण शरण बोलले, सुरता सुहागण शरण लपेटे, मेरा पीऊ जगाया रे, उन घर की कोई शान समझाओ। ब्रह्म कहाँ समाया रे, मैं मेरी ममता मार हटाया, वेरे वेरे अलग वेरे वेरे नाथ जगाया। कहत कबीरा अंतरधुन, कहत कबीरा अंतरधुन लागी, प्रकाश प्रकाश समाया